લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. નવરાત્ર ચાલુ છે. અંબા માતાના છઠ્ઠા સ્વરૂપ વિશે આપણે ચર્ચા કરીએ. માતાનું છઠ્ઠું સ્વરૂપ એ કાત્યાયની માતાજી છે. જ્યારે મહિષાસુરને યુદ્ધ થયું અને માતાજીએ વધ કર્યો મહિષાસુરનો, એ તો આપણે બધા જાણીએ જ છે. દરેક દેવો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ બધા માતાજીને હાથમાં શસ્ત્રો આપેલા હતા અને માતાજીએ સિંહ પર સવારીથી મહિષાસુરનો વધ કર્યો હતો. કાત્યાયી નામનો ઋષિ જપ તપ કરતો હતો. એને અંબા માતાની ખૂબ ભક્તિ કરતો અને રાત દિવસ માનું રટન કરતો હતો. પણ એના મનમાં એવી ઈચ્છા હતી કે માતાજી મારા ઘેરે પુત્રી રૂપે જન્મે. માતાજીએ પ્રસન્ન થતાં જો સાંભળ્યું કે ઋષિ આવી ઈચ્છા કરે છે, એટલે માતાજીએ એની પર કૃપા દ્રષ્ટિ કરીને માતાજીએ જન્મ લીધો અને ત્યારથી જ કાત્યાયની નામ પડ્યું. કાત્યાયી ઋષિ પરથી કાત્યાયની નામ પડ્યું. બીજી એક વાત કે જે ગોપીઓ કૃષ્ણને પામવા માટે ખૂબ જ તડપતી હતી અને માતાજીની એટલી બધી ભક્તિને જપ તપ કર્યા, માતાજીની મૂર્તિ બનાવી અને માતાજીને ખૂબ પૂજા કરી અને માતાજી પ્રસન્ન થતાં ગોપીઓને આશીર્વાદ આપ્યા અને કૃષ્ણ સાથેના લગ્ન કરવા માટેની જે ગોપીઓની ઈચ્છા હતી તે પૂરી કરી. હજુ પણ માતાજીનું આ સ્વરૂપની પૂજા જે કુંવારા લોકો કરે તો માતાજી એમને લગ્ન કરાવી દે છે. પરંતુ માતાજીની ભક્ત લોકો ખૂબ ભક્તિ કરે છે અને એ ભક્તિથી માતા રાજી થઈ અને તરત જ આશીર્વાદ આપે છે. માતાજી તો સિંહ પર સવાર હોય છે અને ભક્તોને આર્થિક, શારીરિક ને માનસિક રીતે મદદ કરે છે અને જે પણ ભક્તો માતાજીની પૂજા કરે તેના પર માતાજી પ્રસન્ન થાય છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે જે મંગલ ગ્રહ ખૂબ જ કષ્ટકારક હોય તો પણ માતા કાત્યાયની માતાની પૂજા કરે તો માતાજી એની પર પ્રસન્ન થાય છે. અને બીજા બી ગ્રહ કોઈ પણ આપણને નડતર હોય તો માતા રાણી કાત્યાયની પૂજા કરવાથી આપણા જીવનને દુઃખ દરિદ્ર જાય છે, સુખ શાંતિ આપે છે. માતાજી શારીરિક, માનસિક ને આર્થિક રીતે આપણને પૂજા કરે છે અને જેવી રીતે એ ભક્તોની રક્ષા કરે છે અને ભક્તો પણ માતાજીની બહુ પૂજા સેવા કરે છે.